નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ રજૂ કરાયું છે. નાણામંત્રીએ જણાવ્યું કે આપદાને અવસરમાં પલટાવી છે. કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે. કચ્છમાં નર્મદા નીર પહોંચ્યા છે. ગુજરાતમાં 5G ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ છે. અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ ગુજરાત બનાવવાનું છે. રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે. અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેવું ગુજરાત છે. ગુજરાત ગ્લોબલ હબ બને તે ધ્યાને છે. યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ કરી સશક્ત કરાશે. ખેડૂતોને મજબૂત કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે, જેમાં કનુ દેસાઈએ જણાવ્યું છે કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું છે. પીએમ મોદીએ વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે. સીએમએ રોડ મેપ નક્કી કર્યો છે. નારી યુવા ખેડૂતને પણ પ્રાધાન્ય અપાયું છે. બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી છે, જેમાં જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર નથી કરવામાં આવ્યા. ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2024-25નું 900.72 કરોડનું પુરાંતવાળું બજેટ છે. સહકારી સભાસદો માટે 50,000ની લોન ઉપર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે. 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે. તો 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે. છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો ઉપર માફ થશે. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. કનુભાઈએ જણાવ્યું હતું કે અમારા માટે, સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય. રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે. 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા હાલની $0.28 ટ્રિલિયન થી $3.5 ટ્રિલિયન કરવાનું લક્ષ્ય છે. કૃષિ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય અપાઈ છે. કચ્છની ખોરાકને જીઆઈ ટેગની માન્યતા મળી છે. અગાઉ કેસર કેરી અને ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ મળ્યું છે. એગ્રો પ્રોસેસિંગ અને માર્કેટિંગથી આવક વધારવા પ્રયાસ છે. કૃષિ યાંત્રિકીકરણ સહાય માટે 701 કરોડની જોગવાઈ છે. શિક્ષણ વિભાગના બજેટમાં 11,463 કરોડનો વધારો કરાયો છે, જેમાં શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં પ્રયાસ છે. દેશમાં અને વૈશ્વિક સ્તરે શિક્ષણ વ્યવસ્થાની નોંધ લેવાઈ છે. નવા 15,000 ઓરડા બનાવવાનું કામ પૂર્ણ થયું છે. બીજા નવા 15,000 ઓરડા બનાવવાનું કામ ચાલુ છે. ત્યારે 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે. 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ અપાશે. 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે. 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. નમો લક્ષ્મી યોજના હેઠળ 1,250 કરોડની જોગવાઈ છે. દીકરીઓને સહાય આપવામાં આવશે. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડ તથા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3,000 કરોડની જોગવાઈ છે. તેમજ સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે 260 કરોડની જોગવાઈ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ તેમજ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડની જોગવાઈ છે. ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ 50,000ની સહાય અપાશે. પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવા પ્રયાસ કરાશે તથા પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે. આધુનિક સાધનો, વાહનોની ખરીદી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે. ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવવામાં આવશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા ₹120 કરોડ તથા પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા ₹69 કરોડની જોગવાઈ છે. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1,000 જગ્યાઓ ઊભી કરાશે. એસઆરએફપી અમદાવાદ વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ બનાવાશે. સ્પેશિયલ એક્શન ફોર્સના વિકાસ માટે 25 કરોડની ફાળવણી કરાઈ છે. આદિજાતિ વિકાસ માટે 4,374 કરોડની જોગવાઈ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ છે. તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ માટે 2,659 કરોડની જોગવાઈ છે તથા શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹20,100 કરોડની જોગવાઈ થઈ છે. રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ માટે 767 કરોડ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે
કુલ 2711 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9228 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે 2586 કરોડની જોગવાઈ કરાઈ છે. રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે. અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેવું ગુજરાત છે. ગુજરાત ગ્લોબલ હબ બને તે ધ્યેય છે. યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ કરી સશક્ત કરાશે. ખેડૂતોને મજબૂત કરવામાં આવશે. સુપોષિત ગુજરાત મિશનની નવી યોજના જાહેર કરાઈ છે. 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો, વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે રૂપિયા 400 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા રૂપિયા 2000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 201 અમલી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 201 અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના રૂપિયા 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા 2500 કરોડની જોગવાઈ માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, પવન અને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 દ્વારા રાજ્યમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતના 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન. ગુજરાત સરકારના અનેકવિધ પગલાઓ થકી માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવીન સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. આ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહે તે માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈપણ ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ વેરા ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ પણ વેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું.